બીજો એક વિડીયો એક નાનો કન્સેપ્ટ છે જેને મારે સમજાવવો છે. એસપીની અંદર ધોરણ 11 એસપીની અંદર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આવેદનપત્ર, એની અંદર એક પોઈન્ટ છે આવેદનપત્રની કલમો, સત્તાની ઉપરવટનો સિદ્ધાંત. એટલે જે ધ્યેયની કલમ છે એની અંદર એક પોઈન્ટ છે સત્તાની ઉપરવટનો સિદ્ધાંત, ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયર્સ. એ એવું સમજાવવા માગે છે કે કોઈ પણ સંચાલકો ધ્યેયની કલમની અંદર તમને કંપનીના ગોલ એટલે કે ધ્યેય દર્શાવેલા હોય, એ ધ્યેય સિવાયના કોઈ પણ પ્રકારના કાર્ય સંચાલકો ના કરી શકે. કારણ કે આવેદનપત્રની અંદર પ્રોસ્પેક્ટસ જે છે, આવેદનપત્રની અંદર જે ધ્યેય દર્શાવેલા હોય એ દર્શાવેલા ધ્યેય મુજબ, બરાબર, ગોલ છે, પછી આવેદનપત્રની અંદર દરેકે દરેક માહિતી કંપનીને લગતી આપેલી હોય. હવે એ માહિતી જ્યારે તમે આપો છો, એ માહિતી જોઈને જે ઇન્વેસ્ટર છે એટલે કે જે રોકાણકારો છે એ પૈસા રોકવા માટે આકર્ષાય છે. હવે તમે ખોટી માહિતી જો આપીને આકર્ષો છો તો એ વસ્તુ ખોટી છે. એ જ વસ્તુ એ સમજાવે છે કે ધ્યેયની કલમની અંદર કંપનીના સંચાલકોએ જે ધ્યેય દર્શાવેલા હોય, બરાબર, એ ધ્યેય સિવાયના જો કોઈ કાર્ય કરે, બરાબર, તો એ સત્તાની ઉપરવટના કાર્ય કહેવાય, સત્તા બહારનું કૃત્ય કહેવાય. એને સર્વાનુમતે પણ માન્ય રાખવામાં આવતા નથી. સપોઝ એક ઉદાહરણ આપો કે મેં ધ્યેયની કલમની અંદર મેં એવું કીધું હોય કે ભાઈ મેં મારી કંપની મોબાઈલ બનાવવાની કંપની છે, મોબાઈલનું ઉત્પાદન કરે છે, બરાબર, મારે મોબાઈલ બનાવવાનો બિઝનેસ છે, મોબાઈલ બનાવીએ છીએ, ઇન્વેસ્ટરોના પૈસાથી અમે મોબાઈલ બનાવીએ છીએ, આ મારો કંપનીનો ગોલ છે. હવે મેં ધ્યેયની કલમની અંદર મોબાઈલ બનાવવાનો ગોલ, મારી કંપની મોબાઈલ બનાવે છે, બરાબર. હવે એ સિવાયના કાર્ય મેં મોબાઈલ બનાવવાનું કંઈ લોકો જોડેથી પૈસા લીધા, બરાબર. હવે એ ધ્યેય સિવાયના કાર્ય જો હું કરું, એટલે એ જે ગોલ છે એ સિવાયનો ગોલ, બરાબર, એ માટે જો હું કાર્ય કરું તો એને સત્તાની ઉપરવટનો સિદ્ધાંત કહેવાય, સત્તા બહારનું કૃત્ય કહેવાય. સત્તા બહારના કૃત્ય માટે સંચાલકો પોતે જવાબદાર છે. આવા કાર્ય માટે સંચાલકો પોતે જવાબદાર છે અને આવા કાર્ય એવું કહી શકાય કે આવા કાર્યને સર્વાનુમતે પણ માન્ય રાખી શકાતા નથી. સંચાલકોને કડક સજા પણ થઈ શકે છે, બરાબર. તો આને કહેવાય સત્તાની ઉપરવટનો સિદ્ધાંત. સિમ્પલ ભાષામાં કેવું હોય તો સત્તાની ઉપરવટનો સિદ્ધાંત એટલે સત્તા બહારના કૃત્ય જેમાં કંપનીએ આપેલી ધ્યેયની કલમની અંદર જે ધ્યેય દર્શાવેલા હોય એ ધ્યેય સિવાયના જો કોઈ કાર્ય કરે, એ કાર્યક્ષેત્ર સિવાયનું જો કંઈ કાર્ય કરે તો એને સત્તાની ઉપરવટનો સિદ્ધાંત કહેવાય, સત્તા બહારનું કૃત્ય કહેવાય, ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયર્સ કહેવાય. આવા કાર્યને સર્વાનુમતે પણ માન્ય રાખવામાં આવતું નથી. આવા કાર્ય રદબાતલ ગણાય છે અને એવું પણ કહી શકાય કે આ કાર્ય માટે સંચાલકો પોતે જવાબદાર છે. તો આને કહેવાય ડોક્ટ્રાઇન ઓફ અલ્ટ્રાવાયર્સ, સત્તાની ઉપરવટનો સિદ્ધાંત. થેન્ક યુ.